હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના શરૂઆત સાથે બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે અને તેઓ નિયમિતપણે શાળામાં હાજરી આપે તેવા ઉમદા હેતુસર અધિક માસની એકાદશીના પાવન અવસરે અસુમતીબેન નંદલાલ પટેલ પરિવારના સહયોગથી હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવત સ્વરૂપ માંડલ, પાટડી, વિરમગામ સહિત ગુજરાતભરમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતી હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે મોહનથાળ, પૂરી શાક તેમજ દાળ ભાતના સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આનંદપૂર્વક ભોજનનો લાભ લીધો હતો। શાળાના શિક્ષકગણ, સ્ટાફ, પરિવાર તેમજ એસએમસી પે સેન્ટર કુમારશાળાના પ્રતિનિધિઓએ આ સેવા કાર્યને પ્રશંસા કરી હતી। હેલ્થ ફાઉન્ડેશન તથા તેના સ્થાપક ડૉક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હેલ્થ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, સમાજસેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રો કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। આવા કાર્યક્રમો બાળકોમાં શાળા પ્રત્યે આકર્ષણ વધારવા ઉપરાંત તેમાં સર્વાંગી વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે।